શ્રી ઉત્તરકાંડ સર્ગ 110 અને 111। મિત્રો, આજે શ્રી વાલ્મીકી રામાયણનો અંતિમ વિડીયો છે। આના પછી આપણે નવો એક ગ્રંથ ચાલુ કરીશું। બધા જ શ્રી રામની પાછળ અડધો યોજન ચાલ્યા હશે ત્યાં જ પવિત્ર જળવાળી સરયુ નદીના દર્શન થયા। જ્યારે શ્રી રામ પોતાની પાછળ આવતા પરિવાર, પ્રજાજનો, અનુચરો, પ્રાણીઓ સહિત સરયુના કાંઠે પહોંચ્યા ત્યારે તેમને લેવા માટે સ્વર્ગમાંથી અનેક વિમાનો લઈને દેવોની સાથે પિતામહ બ્રહ્મા આવ્યા। દિવ્ય વિમાનોના તેજથી આકાશ ઝળહળી રહ્યું। સુગંધીયુક્ત પવિત્ર શીતળ વાયુ વહેવા લાગ્યો। જળ ધોધની માફક આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી। દુદુંભી અને વાજિંત્રો વાગી રહ્યા હતા। અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, ગંધર્વો ગાયન ગાવા લાગ્યા અને દેવોએ સત્કાર વચનો કહેવા માંડ્યા। શ્રીરામે સરયુના જળમાં પ્રવેશ કર્યો એટલે આકાશમાં રહેલા પિતામહે કહ્યું કે હે વિષ્ણુ, હે રામ, પધારો પધારો। આજે અમારા સદભાગ્યે તમે પુનઃ વિષ્ણુ લોકમાં આવો છો। તમે તમારા સ્વદેહે અહીં આવો અને તમારા ભાઈઓને પણ બોલાવો। હે મહાબાહુ, તમે ઈચ્છો તેવો દેહ ધરવાને શક્તિમાન છો, કાં તો તમે તમારા મૂળ વૈષ્ણવી તેજમાં અગ્નિરૂપ બની જાઓ અથવા સર્વાકાશ બનીને વિસ્તરો। તમો સર્વ કોઈના મૂળ કારણ રૂપ છો। તમારી ગતિ કોણ જાણી શકે તેમ છે। તમારી માયા સ્વરૂપ જાનકી એક જ તમારું અજર અક્ષય અદ્ભુત સ્વરૂપ સમજવા શક્તિમાન છે। હે પ્રભુ, આપનું સ્વાગત હો, સ્વાગત હો। પિતામહના વચનો સાંભળી શ્રીરામે બંધુઓ સહિત અશરીરે વૈષ્ણવી તેજમાં પ્રવેશ કરી લીધો। તે સમયે ઇન્દ્ર આદિ દેવોએ તેમનું પૂજન કર્યું। ઉપરાંત જે મહર્ષિઓ, ગંધર્વો, અપ્સરાઓ, સુવર્ણો, નાગો, યક્ષો, દૈત્યો અને રાક્ષસો ત્યાં હતા તે આનંદપૂર્વક બોલી ઉઠ્યા કે અમારો મનોરથ સિદ્ધ થયો છે। તેઓ વિષ્ણુ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા। વિષ્ણુ સ્વરૂપ બનેલા રઘુપતિએ બ્રહ્મદેવને કહ્યું કે હે બ્રહ્મદેવ, આજે સમાજ મારી સાથે આવેલ છે તેમને સ્વર્ગમાં નિવાસ આપવા પ્રબંધ કરો। તે સર્વે મારા પર સ્નેહ રાખનારા અને મારા માટે પ્રાણ અર્પણ કરનારા મારા ભક્તજનો છે। તેમની આજ્ઞા સાંભળી બ્રહ્મદેવ બોલ્યા કે હે સર્વેશ્વર, આ સર્વ મનુષ્ય સનાતન લોકમાં જશે। જે કોઈ પણ જીવ તમારું ચિંતન કરતા પ્રાણ ત્યજશે તો તે બધા સનાતન લોકમાં વસશે। આ સનાતન લોક બ્રહ્મલોકની બાજુમાં જ રહેલો છે। સુગ્રીવાદી વાનરો અને રીછો દેવોના અંશ છે, તે પોતાની નીતિ ત્યજીને મૂળ દેવમાં લીન થઈ જશે। સુગ્રીવ પોતે સૂર્યમંડળમાં જશે। બ્રહ્માજી આમ કહેતા હતા તેવામાં તો તે સર્વ પોતપોતાના તત્વમાં ભળી ગયા। પ્રજાજનોએ સરયુમાં સ્નાન કર્યું અને આનંદપૂર્ણ દશામાં મનુષ્ય દેહ ત્યજીને દિવ્ય દેહ પ્રાપ્ત કરી વિમાનોમાં બેસી ગયા। નિર્ણાયક યોનિના અનેક જીવો પણ દિવ્ય દેહ પામીને સ્વર્ગે ગયા। રીછ, વાનર, રાક્ષસ અને પ્રાણી માત્ર પોતાના દેહને સરયુમાં ફેંકવા લાગ્યા અને તે સર્વે દિવ્ય દેહ પ્રાપ્ત કરી વિમાનોમાં સ્થાન મેળવી સ્વર્ગલોકમાં જવા લાગ્યા। તે સર્વને સ્વર્ગમાં અને સનાતન લોકમાં મોકલીને પછી ભગવાન શ્રી રામ વિષ્ણુ લોકમાં ચાલ્યા ગયા। રામાયણ નામનું આ મહાકાવ્ય આદિકવિ વાલ્મીકીએ રચેલું છે અને બ્રહ્મદેવથી પૂજાયેલું છે। તેમાં ઉત્તરકાંડનો પણ સમાવેશ થાય છે। સચરાચર ત્રણેય લોકને વ્યાપી રહેલા ભગવાન વિષ્ણુના શ્રી રામ અવતારનું આમાં આખ્યાન છે। તેનું શ્રવણ રામ ભક્તો નિત્ય કરે છે। ઉપરાંત સ્વર્ગના દેવો, સિદ્ધો, મહર્ષિઓ અને ગંધર્વો પણ આનંદપૂર્વક ગાન અને શ્રવણ કરે છે। આ આખ્યાન દીર્ઘ આયુષ્ય આપનારું, સૌભાગ્ય વધારનારું, પાપનો નાશ કરનારું અને વેદો સમાન પવિત્ર છે। ડાહ્યા મનુષ્યોએ તેનું ખાસ કરીને શ્રાદ્ધ પક્ષમાં શ્રવણ અવશ્ય કરવું। જે આ મહાકાવ્યના એક ચરણ માત્રનો પાઠ પરમ શ્રાદ્ધ અને એકાગ્રથી કરશે તેમની સર્વ મનોકામના પૂર્ણ થશે। અપુત્ર હશે તેને ત્યાં પુત્ર થશે। નિર્ધનને ધન મળશે અને તેના સર્વ પાપોનો નાશ થશે। શ્રદ્ધાથી આ કાવ્યનો જરૂર પાઠ કરવો જ જોઈએ। આ મહાકાવ્યનું શ્રવણ કરનાર કથાકારને વસ્ત્ર, ગાય કે સુવર્ણનું દાન આપવું। કથાકાર સંતોષ પામે તો દેવો સંતુષ્ટ થાય છે। જે મનુષ્ય આ રામાયણ કાવ્યનો પાઠ કરશે તે પુત્ર પૌત્રાદિકનું સુખ ભોગવી સ્વર્ગમાં જઈને પૂજાય છે। ગાયોને ધણમાં છોડતી વખતે મધ્યાહ્ને ત્રીજા પહોરે
અને સાયંકાળે જે કોઈ આ મહાકાવ્યનો એક ચિત્તે પાઠ કરે છે તે કદી દુઃખનું મોં જોતો નથી. અયોધ્યા નગરી આમ મહાપ્રસ્થાન પછી લાંબો સમય વેરાન જ પડી રહેશે, પણ જ્યારે ઋષભ નામનો રાજા થશે ત્યારે તેને ફરીથી સમૃદ્ધ બનાવશે. આ રામાયણ નામનું આયુષ્યની વૃદ્ધિ કરનારું ભવિષ્ય અને ઉત્તરકાંડ સહિતનું મહાકાવ્ય પ્રચેતા પુત્ર ભગવાન વાલ્મીકી મુનિએ રચેલું છે અને તેને બ્રહ્મદેવે માન્ય કરેલું છે. ઇતિ શ્રી વાલ્મીકી રામાયણ અહીં સંપૂર્ણ થાય છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.